નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં આપણે શીખી રહ્યા છીએ એમાઇન સંયોજનો, જેમાં આજે આપણે પહોંચી ચૂક્યા છીએ પેજ નંબર 404 લખાણ સંબંધિત પ્રશ્નોમાં. અને ત્યાર પછી જે ડાયઝોનિયમ ક્ષાર કરીને મુદ્દો છે એની પછીના બધા ટોપિક આપણે આ વર્ષના સિલેબસમાંથી બાકાત કરેલા છે, પરંતુ આપણે એને 100% સમજવાના છીએ. જેડબલી અને નીટની પ્રિપેરેશનના ભાગરૂપે આપણે એને શીખીશું. પરંતુ તમે જ્યારે બોર્ડની એક્ઝામિનેશનની તૈયારી કરતા હોય ત્યારે એ ટોપિક ઉપર તમારે ચોકડી મારવાની છે અને પછીના બધા જ ટોપિક ઉપર ચોકડી મારી દેવાની છે. તો લખાણ સંબંધિત પ્રશ્ન પેજ નંબર 404 ઉપર 13.4 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, ત્યાંથી માંડીને 13.8 નંબરના પ્રશ્નો સુધી જોવાનું. નીચેના સંયોજનોને તેની બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. હવે બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં કંઈક આવો કે આલ્કાઇલ એમાઇનની બેઝિકતા એમોનિયા કરતા વધુ હતી અને એરાઇલ એમાઇનની બેઝિકતા એમોનિયા કરતા ઓછી હતી. તો હવે આલ્કાઇલ એમાઇનમાં પણ પાછા બે પ્રકાર પડતા હતા કે ભાઈ આલ્કાઇલ એમાઇન જો વાયુ સ્વરૂપમાં હોય તો તૃતીયક એમાઇનની બેઝિકતા દ્વિતીયક કરતા વધારે હતી, દ્વિતીયકની પ્રાથમિક અને પ્રાથમિકની એમોનિયા કરતા વધારે. આવા સંજોગોમાં અહીંયા પ્લસ I અસર લાગુ પડતી હતી. જ્યારે જલીય દ્રાવણમાં આ બેઝિકતાનો ક્રમ ઉલટાઈ જતો હતો, એટલે કે પ્રાથમિક થી તૃતીયક તરફ જતું હતું, જ્યાં સોલ્વેશન અસર લાગુ પડતી હતી. અને એરાઇલ એમાઇનમાં બેઝિકતામાં પણ બે ભાગ હતા કે ભાઈ બેન્ઝીન સાથે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય, મિથાઇલ ઇથાઇલ જેવા, તો દાતા સમૂહ ધક્કો લગાડે અને એની ધક્કા અસરથી ઇલેક્ટ્રોન દાન થતા હતા, એટલે બેઝિકતામાં વધારો થતો હતો. એટલે અપ એટલે બેઝિકતામાં વધારો. પણ જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલા હોય, એટલે કે જેની પાસે વિદ્યુત ઋણતા વધારે છે તેવા ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન, ક્લોરીન જેવા સમૂહ હોય, તો એ બંધના ઇલેક્ટ્રોનને ખેંચે, એટલે નાઇટ્રોજન જે ઇલેક્ટ્રોન દાન કરી રહ્યો છે એ પણ ખેંચાય, જેથી કરીને બેઝિકતામાં ઘટાડો થતો હતો. પછી બીજી એક વસ્તુ હતી કે ઇથાઇલ અને મિથાઇલ સમૂહ જલીય માધ્યમમાં હોય ત્યારે 231 213 આ નિયમ હતો, એટલે કે સેકન્ડરી, ટર્શરી અને પ્રાઇમરી આ ઉતરતો ક્રમ હતો બેઝિકતાના, અને સેકન્ડરી, પ્રાઇમરી, ટર્શરી આ મિથાઇલમાં બેઝિકતાનો ઉતરતો ક્રમ હતો. તો આટલા કન્સેપ્ટ યાદ હોય તો તમે બેઝિકતાને બહુ ઈઝીલી સરસ રીતે તૈયાર કરી શકો. અને એ કન્સેપ્ટ આધારિત આપણે 4 સવાલના જવાબ આપવાના છે. તો પહેલું આપ્યું છે C2H5NH2, એટલે આપણે જેને ઇથેન એમાઇન કહેશું. બીજું છે C6H5NH2, આ એનિલિન છે, બેન્ઝીન ઉપર NH2. ત્રીજું છે એમોનિયા. ચોથું છે C6H5, એટલે કે બેન્ઝીન તો છે પણ એની ઉપર CH2 છે, એટલે આ બેન્ઝાઇલ સમૂહ છે એમ કહી શકાય, અને એની સાથે NH2 છે. અને પછી છે C2H5 twice NH. તો આને આધારિત બેઝિકતાનો ઉતરતો ક્રમ મેળવીએ તો આને આપણે ABCD એવા નામ આપી શકીએ. માનો કે આને A કહી દો, આને B કહું, આને C કહું, આને D કહું અને આને E કહું. તો એરોમેટિક B છે એટલે એરોમેટિક એમાઇન પછી આવશે, પછી વચ્ચે એમોનિયા આવશે. આ પણ આમ જોવા જાય તો એલિફેટિક છે, આ પણ એલિફેટિક, કેમ કે નાઇટ્રોજન બેન્ઝીનના કાર્બન સાથે નથી જોડાયેલો, સાદા કાર્બન સાથે, અને આ નાઇટ્રોજન. તો અહીંયા ઇથાઇલ સમૂહ દેખાય છે મને, અને ઇથાઇલ સમૂહ હોય ત્યારે સેકન્ડરી પહેલા આવે, ટર્શરી પછી ને પ્રાઇમરી. ટર્શરી છે જ નહીં, સેકન્ડરી છે એટલે એની બેઝિકતા વધારે છે. અહીંયા આપણે ઉતરતો ક્રમ કીધો છે, ચડતો ક્રમ ચડતા ક્રમમાં કીધું છે, એટલે વધુથી ઓછા તરફ આવવાનું છે. એટલે સૌથી વધુ બેઝિકતા આમ જોવો ને તો આ E છે એની થવાની છે, E થી ઓછી બેઝિકતા સેકન્ડરી પછી પ્રાઇમરી, એટલે કે C2H5NH2. એનાથી ઓછી બેઝિકતા અહીંયા બેન્ઝીન રિંગ વાળા ભાગમાં, કેમ કે આ એલિફેટિક એમાઇન તમે જોવો તો મિથેન એમાઇન છે. મિથેન એમાઇનમાં બેન્ઝીન જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે બેઝિકતા ઘટવાની, પણ એલિફેટિક છે એટલે એનો વારો એમોનિયા પહેલા જ આવે.
ડી, અને એનાથી ઓછી એમોનિયા આવશે સી, અને સૌથી ઓછું બી, કેમ કે એ એનિલિન છે એટલે એરોમેટિક એમાઇન થાય. તો આ ચડતો ક્રમ બેઝિકતાનો થયો, જેને આપણે એબીસીડી ક્રમ આપી દીધા છે. એ આધારિત તમે સ્ટ્રક્ચર લખીને પણ આના જવાબ આપી શકો. ત્યાર પછી બીજા નંબરે C2H5NH2, C2H5 twice NH, C2H5 thrice N, and C6H5 NH2. ફરી પાછા આપણે આને ABCD નામ આપી દઈએ. A B C D. C6H5NH2 એટલે એનિલિન, અને એનિલિન ની બેઝિકતા સૌથી ઓછી થવાની છે ફાઇનલ. પછી એ છે ઇથેનેમાઇન, અને ડાઇથાઇલેમાઇન અને ટ્રાઇથાઇલેમાઇન. તો આ ક્રમ લાગુ પડશે. સેકન્ડરી, ટર્શરી, પ્રાઇમરી. તો પ્રાઇમરી ની બેઝિકતા સૌથી ઓછી થશે એટલે ઈ છે A. એનાથી વધારે ટર્શરી ની થશે, ટર્શરી છે C, અને એનાથી વધારે સેકન્ડરી ની થશે B. તો આ ક્રમ તો ઈઝી હતો, પણ જો ઉપરનો કન્સેપ્ટ આવડે, સરસ મજાની પદ્ધતિ બધી યાદ હોય, તો આ બધા સવાલોના ઝડપથી જવાબ આપી શકીએ અને ખૂબ સારા માર્ક્સ કવર કરી શકીએ. આ લગભગ કન્સેપ્ટ હું તમને બીજી ત્રીજી વખત સમજાવું છું. મૂળ સમજાવવા પછી પણ બીજી ત્રીજી વખત સમજાવું છું. પછી છે CH3NH2, જેને આપણે કહીશું મિથેનેમાઇન. પછી છે CH3 twice NH, ડાઇથાઇલેમાઇન, સોરી ડાઇમિથાઇલેમાઇન. પછી છે CH3 thrice ટ્રાઇમિથાઇલેમાઇન. પછી છે C6H5 NH2 એટલે એનિલિન, અને પછી C6H5 એટલે કે ફિનાઇલ, જેની સાથે CH2 એટલે બેન્ઝાઇલ અને એમાઇન. આને હું એ કહી દઉં B C D E. તો સૌથી ઓછી બેઝિકતા તો D થશે એનિલિન, એટલે D. એનાથી વધારે અહીંયા મિથાઇલ સમૂહ છે, મિથાઇલ મિથાઇલ મિથાઇલ. મિથાઇલ હોય ત્યારે સેકન્ડરી ની વધારે, પ્રાઇમરી ની અને ટર્શરી ની નાથી ઓછી. પણ અહીંયા મિથાઇલેમાઇન છે, પણ આ મિથાઇલેમાઇન CH3NH2 ના સાથે ફિનાઇલ રિંગ ઇલેક્ટ્રોન આકર્ષક, એટલે કે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ફિનાઇલ રિંગ તરફ ખેંચાણ પામે, જેથી કરીને એની બેઝિકતા ઘટે. એટલે એ મિથાઇલેમાઇન કરતા પણ E ની બેઝિકતા ઓછી ફિનાઇલના કારણે. જો આ એરોમેટિક નથી મિત્રો, આ એલિફેટિક જ છે, પણ ફિનાઇલ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ બેઝિકતામાં ઘટાડો કરે. અને પછી મિથાઇલ સમૂહ હોય ત્યારે ટર્શરી ની ઓછી, ટર્શરી છે C, પછી પ્રાઇમરી ની વચ્ચે, પછી પ્રાઇમરી છે A, પછી સેકન્ડરી B. તો આવો બેઝિકતાનો ક્રમ આપણા ત્રીજા સેટ માટે જોવા મળે. ત્યાર પછી સવાલ નંબર 13.5 તરફ જાઓ. લખાણ સંબંધિત પ્રશ્ન, સવાલ નંબર 13.5, જેમાં જણાવે છે કે નીચે દર્શાવેલી એસિડ બેઝ પ્રક્રિયાને પૂર્ણ કરો. પહેલી પ્રક્રિયા છે CH3 CH2 CH2 NH2 plus HCl, અને બીજી પ્રક્રિયા છે C2H5 thrice તૃતીય એમાઇન N plus HCl. આ બધું પડતી સહેલી પ્રક્રિયા છે, એમાં કંઈ અઘરું નથી. અહીંયા આપણી પાસે રહેલા એમાઇન સંયોજનનો નાઇટ્રોજન, કે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોનને દાન કરે, એટલે એ બેઝિક છે. જ્યારે HCl આરએનએસ ના નિયમ પ્રમાણે જલીય માધ્યમમાં H+ ઉત્પન્ન કરે, એટલે એસિડ છે. જેવો H+ ઉત્પન્ન કરે એટલે નાઇટ્રોજન એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે NH3+ બને, એટલે આ બન્યું CH3
CH2 CH2 NH3 પ્લસ અને એની સાથે જોડાયેલું છે Cl માઈનસ. આ ક્ષાર બનો એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર એમ કહી શકાય, પણ એની સાથે પ્રોપાઇલ જોડાયેલું છે એટલે એમ કહેશું નોર્મલ પ્રોપાઇલ. Na3 નાઇટ્રોજન ઉપર ધન વિચાર આવે એટલે આપણે એને કહેશું એમોનિયમ ક્લોરાઇડ. આ છે ક્ષાર. તો એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા સિમિલર અહીંયા એવું જ બને. નાઇટ્રોજન આ HCl માંથી ઉદ્ભવતા H+ ને ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે C2H5 થ્રાઇસ mm યથાવત. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો એટલે પ્લસ હાઇડ્રોજન જોડાણો એની સાથે Cl માઈનસ જે છૂટો પડ્યો એ, તો એને ટ્રાય ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર એવું કહી શકાય. ત્રણ ઇથાઇલ છે અને એમોનિયમ ક્લોરાઇડ. ટ્રાય ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર. તો મેં પહેલા જ કીધું કે વધુ પડતી સહેલી પ્રક્રિયા છે, એ કોઈ અઘરું છે નહીં, એમાં ન આવડે એવું. ત્યાર પછી 13.6 નંબરના સવાલ તરફ જાઓ. સોડિયમ કાર્બોનેટ દ્રાવણની હાજરીમાં વધુ પડતા મિથાઇલ આયોડાઇડ સાથેની પ્રક્રિયા એનિલિનના આલ્કાઇલેશનની અંતિમ નિપજ માટેની પ્રક્રિયા. પરિવાર સોડિયમ કાર્બોનેટના દ્રાવણની હાજરીમાં એટલે Na2CO3 ના દ્રાવણની હાજરીમાં મિથાઇલ આયોડાઇડ સાથેની એનિલિનની પ્રક્રિયા. મૂળ સંયોજન એનિલિન છે. વાક્ય રચનાને ગોઠવવી પડે એવું છે, નહીતર સમજાય નહીં એવું છે કે મૂળ એનિલિન છે અને એ એનિલિનની મિથાઇલ આયોડાઇડ CH3I સાથે Na2CO3 ના દ્રાવણમાં થતી આલ્કાઇલેશનની પ્રક્રિયા. બરોબર છે. માટેની નિપજ લખો. હવે આલ્કાઇલેશન તો તમને બધાને આવડે છે કે અહીંથી H+ અને અહીંથી I. આપણે નોર્મલી NaOH ના દ્રાવણમાં આ પ્રક્રિયા કરતા હતા, પરંતુ આવતે બેઝ બીજો લીધો છે, Na2CO3 લીધો છે. બાકી નોર્મલી પ્રક્રિયા શું થાય એ પણ આપણે જોઈ, ડાયરેક્ટ પ્રક્રિયા ન કરીએ. તો નાઇટ્રોજન પોતાના સ્વભાવ મુજબ ઇલેક્ટ્રોન હોવાથી તટસ્થ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. મિથાઇલ આયોડાઇડ જેમાં આયોડિનની વિદ્યુત ઋણતા વધારે એટલે અંશતઃ ઋણ, કાર્બન અંશતઃ ધન. એટલે આ નાઇટ્રોજન આ કાર્બન ઉપર એટેક કરે. કાર્બન ઉપર જેવો એટેક કરે એટલે આ જે આયોડિન બંધના ઇલેક્ટ્રોન ખેંચતો તો એ લઈ જાય અને આ પ્રકારની એક નિપજ બને, મધ્યવર્તી નિપજ. NH2 ના જે બે હાઇડ્રોજન છે હું આ બાજુ લખું છું, જેમાં એને CH3 ને ઇલેક્ટ્રોન દાન કર્યો એટલે નાઇટ્રોજન ધનભારિત અને એની સાથે ઋણ આયન I- જોડાયેલું છે. આ મધ્યવર્તી સંયોજન છે. એમાં આપણે NaOH નાખતા હતા, એની બદલે અહીંયા એને Na2CO3 નાખ્યું છે. Na2CO3 નાખવાથી ફરક કેટલો પડે કે ધન ને ઋણ આયનો બદલા ઓલામાં NaOH હતા, અહીંયા Na2CO3. Na2CO3 માંથી 2Na+ અને CO3 - 2 કે જે CO2 + O - 2 માં રૂપાંતરિત પામતો હોય છે. હવે અહીંયાથી આપણે 2 મોલ ની જરૂર પડશે. માનો કે આ 2 મોલ અણુ બન્યા છે, કેમ કે Na2CO3 માંથી 2Na+ બને છે ને, એટલે 2 મોલ માંથી 2I- ને 2Na+, એટલે આપણે એમ કહેશું કે 2 મોલ ઓફ Na+ CO2 પ્લસ. હવે I- તો ગયો નાઇટ્રોજને જે ઇલેક્ટ્રોન દાન કર્યો એ મેળવે કઈ બાજુથી? આ જે ઇલેક્ટ્રોન એને CH3 ને દાન કર્યો એ પાછો ત્યાંથી નહીં આવે, એટલે અહીંથી કોઈ એક હાઇડ્રોજન, બે હાઇડ્રોજન છે એ NH2 એ બે હાઇડ્રોજન પૈકી કોઈ એક હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લે એટલે H+ ઉત્પન્ન થાય. બીજા અણુમાંથી બીજો H+ ઉત્પન્ન થાય. આ બે અણુ લીધા છે ને, 2H+ ને O- એટલે 2H અને O - 2 એટલે H2O. બાકી જે વધ્યું એ આપણી અંતિમ નિપજ છે. બાકી વધી નિપજ અહીંયા લખો, 2 મોલ મળશે. અહીંથી એક હાઇડ્રોજન વયો ગયો એટલે એક વધ્યો NH, અહીંયા CH3. એટલે સીધી રીતે જોઈએ તો 2 મોલ એનિલિનના અણુમાં હાઇડ્રોજનના બદલામાં તમે મિથાઇલ સમૂહ દાખલ કર્યો
એનિલિન ના નાઇટ્રોજન સાથે મિથાઇલ એટલે આનું નામ થશે એન મિથાઇલ એનિલિન. આપણે બેઝ તરીકે NaOH લેતા હતા, અહીંયા બેઝ તરીકે Na2CO3 લેવાનું કીધું છે, એટલે પ્રક્રિયા થોડીક અલગ રીતે થાય છે. પછી 13.7 નંબરના સવાલમાં કીધું છે કે એનિલિનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા થી મળતી નિપજ અને તેનું રાસાયણિક નામ. બેન્ઝોઇલ ક્લોરાઇડ, એનિલિનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. એનિલિન આનું સ્ટ્રક્ચર લખીશ. NH2 એટલે આ છે બેન્ઝીન ઉપર NH2 એટલે એનિલિન. બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ O એટલે બેન્ઝોઇલ અને એની સાથે ક્લોરીન, C ડબલ બોન્ડ O અને આ બેન્ઝીન. બેન્ઝાઇલ એટલે બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ બેન્ઝાઇલ એટલે બેન્ઝીન ઉપર CH2 બેન્ઝાઇલ. પછી બેન્ઝોઇલ એટલે બેન્ઝીન ઉપર CO અને આ પ્રક્રિયા આમ જોવો તો આપણે જોઈ ગયા છીએ બેન્ઝોઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા એટલે બેન્ઝોઇલેશન છે, જે પીરીડી નામના ઉદ્દીપકની હાજરીમાં થશે શું અહીંથી Cl અને અહીંથી H માઈનસ HCl. સ્ટ્રક્ચર થોડું મોટું થાય એટલે નીચે લખીશ. બેન્ઝીન રિંગ એની સાથે NH2 પૈકી NH, અહીંયા C ડબલ બોન્ડ O, એમાઇડ સમૂહ CONH2 દેખાય છે. આની પાદ રાખી દો તો ઓલી બાજુથી જો CONH2 દ્વિતીયક એમાઇડ છે એટલે CONH આવશે. જે બેન્ઝીન સાથે જોડાયેલો છે એ ભાગ મુખ્ય ગણવાનો એટલે ઓલી બાજુનો ભાગ મુખ્ય ગણશો. બેન્ઝીન ઉપર CONH2 બેન્ઝામાઇડ કે જેના નાઇટ્રોજન સાથે ફિનાઇલ રિંગ છે તેનું નામ થશે N ફિનાઇલ. N ફિનાઇલ. હા, નાઇટ્રોજન સાથે ફિનાઇલ કોની સાથે છે? બેન્ઝામાઇડ અથવા તો બેન્ઝેમાઇડ. IUPAC નામ સહિત આપણે 13.7 નંબરના સવાલનો જવાબ લખ્યો. હવે 13.8 માં કીધું છે એક આણ્વીય સૂત્ર આપ્યું છે. આણ્વીય સૂત્ર C3H9N કાર્બન 3 હાઇડ્રોજન 9 ને અનુવર્તી વિવિધ સમઘટકો દોરો. જે સમઘટકો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોજન મુક્ત કરે છે તેના IUPAC નામ લખો. એટલે અહીંયા આપણને C3H9N. હવે આ એલિફેટિક છે કે એરોમેટિક? સામાન્ય રીતે આલ્કેન સંયોજનનું સૂત્ર CnH2n + 2 એટલે કાર્બન કરતા હાઇડ્રોજન બમણા વત્તા 2 એટલે કાર્બન 3 હાઇડ્રોજન બમણા એટલે 3 દુ 6 વત્તા 2 એટલે 8 એટલે નજીક જ છે. કોઈ પણ આલ્કાઇલ એમાઇન સંયોજનનું સામાન્ય સૂત્ર મેં લખાવ્યું હતું CnH2n + 3n થાય છે. મેં લખાવ્યું હતું. ગણો દે કાર્બન 3 n બરાબર 3 મૂકો 3 દુ 6 3 9 ને બરાબર છે. તો આ એમાઇન સંયોજન છે. તો હવે એમાં એના સમઘટકો તો સર્વપ્રથમ આપણે પ્રાથમિક એમાઇન ના કેટલા સમઘટકો બને છે એ દોરીએ અને એમાં પહેલું 3 કાર્બન વાળું સળંગ અને સાદું બંધારણ. 1 2 3 પ્રોપેન 1 એમાઇન પ્રોપેન 1 એમાઇન
અને એનું સામાન્ય નામ સળંગ બંધારણ છે એટલે નોર્મલ, 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ અને NH2 છે એટલે એમાઇન, નોર્મલ પ્રોપાઇલ એમાઇન. તો આ પ્રાથમિક એમાઇન છે અને એને HNO2 સાથે પ્રક્રિયા કરશે કે કેમ? HNO2 એટલે નાઇટ્રસ એસિડ, જેને આપણે શોર્ટકટમાં સીધું આમ જ લગાતા પ્રાથમિક એમાઇન હોય ત્યારે, બરોબર, ડબલ બોન્ડ O NOH, આ HNO2 નું બંધારણ. તો અહીંથી H2 અને અહીંથી O કરી ગરમ કરો એટલે H2O, અહીંથી N, અહીંથી બીજો N માઈનસ N2, ગરમી સહન જ ન થાય, મધ્યવર્તી સ્ટેપ લખ્યા વગર સીધું લખું છું CH3 CH2 CH2 છેડે વધુ OH, એટલે NH2 સમૂહ આખો દૂર કરી અને જગ્યાએ OH દાખલ કરવાની પ્રક્રિયા છે. 3 કાર્બન એટલે પ્રોપેન, પહેલા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલનો ઓલ, પ્રોપેન 1 ઓલ, કેમ કે એને સ્પષ્ટ કીધું છે કે જે સંઘટકો નાઇટ્રોસ એસિડ સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે જણાવો. તો પેલો પ્રાથમિક એમાઇન. બીજો પ્રાથમિક એમાઇન આપણે દોરવાનો. બીજો પ્રાથમિક એમાઇન આપણે દોરીએ CH3 CH NH2 1 2 3, 3 કાર્બન પ્રોપેન, બીજા કાર્બન ઉપર NH2 પ્રોપેન 2 એમાઇન, અને વચ્ચેના કાર્બન ઉપર છે એટલે આપણે એને કહીશું આઇસો પ્રોપાઇલ એમાઇન. પ્રાથમિક એમાઇન છે એટલે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા તો કરશે જ. HNO2 નું આપણે બંધારણ લખીએ છીએ આ રીતે, આ છે નાઇટ્રસ એસિડ. એને ગરમ કરો એટલે પછી નિયમ પ્રમાણે પ્રાથમિક એમાઇન હોય તો જ આ રીતે પ્રક્રિયા થાય. H2O, અહીંથી N, અહીંથી N માઈનસ N2 અને OH જોડાઈ જાય, CH3 CH, આ CH3 ને હું સાઈડમાં લખી લઉં છું, CH3, અને અહીંયા જે OH જોડતા હતા OH ને મેં નીચે લખ્યું. તો આ બન્યું પ્રોપેન 2 ઓલ અથવા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. તો પ્રાથમિક એમાઇનના બે સંઘટકો પોસિબલ છે. આ બેમાં NH2 સમૂહનું સ્થાન બદલ્યું છે. NH2 સમૂહ અહીંયા પહેલા કાર્બન ઉપર હતો, અહીં બીજા કાર્બન ઉપર, એટલે આ બંને એકબીજાના સ્થાન સંઘટકો છે કે જેમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલે. એ સિવાય શૃંખલા પોસિબલ નથી. આમ જોઈને ઘણા વિદ્યાર્થી શૃંખલા કહી દે, પણ ખરેખર ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલ્યું છે. એટલે પ્રાથમિક એમાઇનના બે સંઘટકો પોસિબલ છે. ત્યારબાદ દ્વિતીયક એમાઇન. તો દ્વિતીયક એમાઇનમાં 3 કાર્બન છે, એક બાજુ એક ને એક બાજુ બે, એમ જ રાખી શકાય, બીજી કોઈ સંભાવના છે નહીં. એક રાખ્યું છે ને ઘટતી સંયોજકતા હાઇડ્રોજન 3, 1 2, બે સંયોજકતા ઘટે 1 ને 3 4, બરોબર. આનું નામ રાખવું હોય તો લાંબી શૃંખલાને મુખ્ય ગુણો, તો આ મુખ્ય થઈ નાઇટ્રોજન સાથે મિથાઇલ એટલે N મિથાઇલ, અને 2 કાર્બન એટલે ઇથેન એમાઇન. તો આની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો કંઈક અલગ રીતે પ્રક્રિયા થાય છે અને નાઇટ્રોસોનિયમ આયન બને છે. અલગ રીતે કઈ રીતે થાય હું લખું છું CH3 CH2 ને આમ બાજુ લખું છું CH3 CH2 NH, નાઇટ્રોજન આયન યાર હાઇડ્રોજન, અને આ CH3 ને નીચે લખું છું, બરોબર. આનું આ સંયોજન છે. નાઇટ્રસ એસિડમાં અહીંયા H2 ને O જ હતો, તો પણ અહીંયા H2 નથી, એટલે OH ને આ વખતે આપણે અહીંયા આગળ ધરશું, N ને ડબલ બોન્ડ ઓલી બાજુ રાખશું. હવે હું ગરમ કરું તો અહીંથી N2 વાયુ બનતો નથી, અહીંથી OH અને અહીંથી H, એમ પાણીનો અણુ દૂર થાય છે અને બાકીનો ભાગને જોડી દો. નાઇટ્રોસોનિયમ સ્ટ્રક્ચર બને છે એટલે કે CH3 CH2N CH3 CH2N CH3, નાઇટ્રોજન નાઇટ્રોજન સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, આ નાઇટ્રોસોનિયમ N2 દૂર થતું નથી, બરોબર.
એટલે આનું આયુપીએસસી નામ આપવાની જરૂરિયાત હતી નહીં, પણ આપણે તો આપી દીધું, કંઈ વાંધો નહીં. અને સમઘટકો દોરવામાં કીધું તો દ્વિતીય કેમાઇન એક જ બને અને એક બનશે તૃતીય કેમાઇન સી. કુલ 4 સમઘટકો, 2 પ્રાથમિક કેમાઇન, એક દ્વિતીય કેમાઇન અને સી તૃતીય કેમાઇન. તૃતીય કેમાઇનમાં n આવે અને એની આજુબાજુ 3 કાર્બન છે એટલે 3 મિથાઇલ, ટ્રાય મિથાઇલ એમાઇન એવું કહી શકીએ આપણે. હવે એ તો n2 દૂર કરતો નથી, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા બતાવવાની જરૂરિયાત રહેતી નથી. તો આથી આપણા લખાણ સંબંધિત પ્રશ્નો પૂરા, કે જેમાં આપણે ખૂબ મહત્વપૂર્ણ સવાલો કે જે પૂછી શકાય બોર્ડની અંદર એવા જોઈએ. ત્યાર પછી આપણે સ્વાધ્યાયમાં આપેલા સવાલો તરફ જઈએ અને ત્યાં આપેલા કેટલાક સવાલોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જો કે મેં તમને કેટલાક હોમવર્કમાં આપી દીધેલા છે, જે સવાલો હોમવર્કમાં નથી આપ્યા એને આપણે સોલ્વ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને સ્વાધ્યાયમાં સવાલ નંબર 13.2 આપ્યો છે, પેજ નંબર 408 ઉપર. જેના પર નજર કરો તો દર્શાવ્યું છે કે નીચે દર્શાવેલી જોડીઓના સંયોજનોને વિભેદિત કરવા એક રાસાયણિક પ્રક્રિયા જણાવો. એટલે કે આપણે જોડકા આપવામાં આવ્યા છે અને એને છૂટા પાડવા માટેની જે રાસાયણિક પ્રક્રિયા જરૂરી હોય એ જણાવવાનું છે. પેલી કીધી છે મિથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇન. અહીંયા આપણે જે નામ આપ્યા હોય એનું બધા સ્ટ્રક્ચર લખી લેવાનું. મિથાઇલ એમાઇન એટલે CH3NH2, આ મિથાઇલ એમાઇન. સ્ટ્રક્ચર આવડતા હોવા જરૂરી છે. જોતા ખ્યાલ આવે કે આ પ્રાથમિક એમાઇન છે. ડાયમિથાઇલ એમાઇન એટલે દ્વિતીયક થઈ ગયું, કેમ કે બે બાજુ મિથાઇલ સમૂહ. હવે આ બંનેને છૂટા કેમ પાડવા, અથવા તો આ બેને ઓળખવા કઈ રીતે? એવી એક રાસાયણિક પ્રક્રિયા શોધો કે જે પ્રાથમિક એમાઇન આપતો હોય અને દ્વિતીયક એમાઇન ન આપતો હોય, અથવા તો દ્વિતીયક એમાઇન આપતો હોય અને પ્રાથમિક એમાઇન ન આપતો હોય. તો હા, કાર્બાઇલ એમાઇન કસોટી જે આપણે શીખી ગયા છીએ કે મિથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇન પૈકી મિથાઇલ એમાઇન એ પ્રાથમિક છે, જે કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે, જેની ક્લોરોફોર્મ અને કેઓએચ સાથે પ્રક્રિયા કરો એટલે આઇસોસાયનાઇડ બને, એની દુર્ગંધ આવે. અને આ પ્રક્રિયાથી આપણે કંઈ અજાણ નથી પ્રાથમિક એમાઇનની કાર્બાઇલ એમાઇન કસોટી. તો પ્રાથમિક એમાઇન ઓળખાઈ જાય તો આપોઆપ ખ્યાલ આવી જાય કે અન્ય જે બીજો છે એ દ્વિતીયક એમાઇન છે. અથવા તો દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા કરવી હોય તો દ્વિતીયક એમાઇન પણ હજી આપણે તાજેતરમાં જોયું એ મુજબ દ્વિતીયક એમાઇન HNO2 સાથે નાઇટ્રોસોનિયમ એમાઇન આપે છે. દ્વિતીયક એમાઇનની જ્યારે HNO2 સાથે પ્રક્રિયા થાય ને તો આપણે સ્ટ્રક્ચર જોયું હતું. દ્વિતીયક એમાઇનમાંથી હાઇડ્રોજન છૂટો પડે અને અહીંથી OH છૂટો પડે અને આવું નાઇટ્રોસોનિયમ આયન બને. હવે એ નાઇટ્રોસોનિયમ આયન ની આગળ પ્રક્રિયામાં એ પીળું તેલી પ્રવાહી બને અને એની આગળની પ્રક્રિયામાં એ ની ફિનોલ અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરે ત્યારે લીલા રંગનું દ્રાવણ બને. અને આવું દ્વિતીયક એમાઇન જ કરે, બીજું કોઈ કરે નહીં. અને પાણી ઉમેરો તો એ લાલ રંગમાં ફેરવાય છે અને NaOH ઉમેરો તો ઘેરા ભૂરા રંગમાં એમાય. તો આ પ્રક્રિયા દ્વિતીયક એમાઇન આપે. તૃતીયક એમાઇન આવી કસોટી આપતું નથી. તો પ્રાથમિક એમાઇનની કાર્બાઇલ એમાઇન કસોટી, દ્વિતીયક એમાઇનની HNO2 ઉમેરવાની કસોટી કે જેમાં નાઇટ્રોસો એમાઇન બને, જેમાં ફિનોલ અને સાંદ્ર H2SO4 નાખતા એ લીલા રંગનું દ્રાવણ બને, પાણી ઉમેરતા લાલ રંગનું દ્રાવણ બને અને NaOH ઉમેરતા ભૂરા રંગનું દ્રાવણ બને. તો આ રીતે તમે એ બધાને અલગ કરી શકો, એ બધાને વિભેદિત કરી શકો. ત્યાર પછીનો સવાલ, ઇથાઇલ એમાઇન અને એનિલિનને અલગીકરણ કેમ કરશું? તો ઇથાઇલ એમાઇન એટલે CH3CH2NH2 C2H5NH2 આ એલિફેટિક છે, જ્યારે એનિલિન એટલે એરોમેટિક, બંને પ્રાથમિક છે. તો ઇથાઇલ એમાઇનને
એનિલિનને અલગ કરવા હોય તો આપણે નાઇટ્રસ એસિડ સાથે જે પ્રક્રિયા કરતા હતા, ઇથાઇલ એમાઇન પ્રાથમિક છે અને એલિફેટિક છે, જ્યારે એનિલિન છે પ્રાથમિક છે એરોમેટિક. એટલે એઝો રંગ કસોટી દ્વારા વિભેદિત કરી શકીએ. એનિલિનની જ્યારે NaNO2 ને HCl સાથે પ્રક્રિયા કરી એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ઉપર N2Cl બને છે અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ રંગ પ્રદર્શિત કરે છે. આપણે આ રીતે લખતા, બેન્ઝીન ઉપર N2 પ્લસ Cl માઇનસ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ રંગ બનાવે છે, જ્યારે ઇથાઇલ એમાઇન છે જ્યારે એની સાથે પ્રક્રિયા કરશું ત્યારે રંગીન સંયોજન આપશે નહીં. તો આ રીતે બંને અલગ અલગ તમે તારવી શકો. પછી છે એનિલિન અને બેન્ઝાઇલ એમાઇનની પ્રક્રિયા. એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2 જે એરોમેટિક છે, અને બેન્ઝાઇલ એમાઇન એટલે બેન્ઝીન ઉપર CH2 આ બેન્ઝાઇલ અને એને આ એલિફેટિક છે, કેમ કે NH2 નો નાઇટ્રોજન સાદા કાર્બન સાથે જોડાયેલો છે. લાર્યુ બેન્ઝાઇલ એમાઇન, બેન્ઝાઇલ એમાઇનની તમે HNO2 સાથે પ્રક્રિયા કરો એટલે HNO2 નું સ્ટ્રક્ચર આપણે આમ લખતા, બરોબર, અહીંથી O અને આ NH2 નો H2 પ્લસ આ નાઇટ્રોજન N2 એવું દૂર થાય ને આ OH છે NH2 ના બદલે ગોઠવાઈ જાય. જો NH2 ના બદલે OH ગોઠવાઈ ગયો એટલે આખો NH2 સમૂહ દૂર કરીને OH સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. આમાં નાઇટ્રોજન વાયુ દૂર થાય. જ્યારે એનિલિનની તમે HNO2 સાથે પ્રક્રિયા કરો એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને. એ પણ આપણે પ્રક્રિયા જોઈ ગયા છીએ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર વિવિધ રંગ બને. તો આ રીતે બેન્ઝાઇલ એમાઇન અલગ કસોટી આપે છે અને આ પણ અલગ કસોટી આપે છે. તમે અલગીકરણ એની સરળતાથી કરી શકો. ત્યાર પછી છેલ્લું એનિલિન અને N-મિથાઇલ એમાઇન ને અલગ કેમ કરશો. એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2 અને એ પ્રાથમિક એમાઇન થઈ ગયો એનિલિન એટલે. પ્રાથમિક એમાઇન થઈ ગયો. અને N-મિથાઇલ એમાઇન એનિલિન સાથે N-મિથાઇલ એમાઇન NH અને એની સાથે મિથાઇલ, તો આ દ્વિતીયક થઈ ગયો. દ્વિતીયક થઈ ગયો એટલે એ કાર્બાલેમાઇન કસોટી આપશે નહીં. એનિલિન છે એ કાર્બાલેમાઇન કસોટી. N-મિથાઇલ એમાઇન નહીં પણ N-મિથાઇલ, અહીંયા એનિલિન હોવું જોઈએ લખ્યું. તો એનિલિન છે કાર્બાલેમાઇન કસોટી આપે. ક્લોરોફોર્મ ને આલ્કોહોલિક KOH સાથે આઇસોસાયનાઇડની ખૂબ ખરાબ દુર્ગંધયુક્ત વાસ આવે અને આના આધારે તમે એ બંનેને અલગ પાડી શકો. તો આવા સવાલો આની પહેલાના ચેપ્ટરમાં પણ પૂછાણા છે, ખાસ કરીને આ સવાલો JEE અને NEET-માં બહુ જાજા પૂછાતા રહ્યા છે. તો આવા અને આવા બીજા સવાલો પ્રત્યે થોડીક ગંભીરતા દાખવો. કોણ કઈ પ્રક્રિયા કરે છે એના આધારે તમે વિભેદિત કરી શકો કે ભાઈ આ પ્રક્રિયક આ જ પ્રક્રિયા આપશે, જ્યારે ઓલો પ્રક્રિયક ઓલી જ પ્રક્રિયા આપશે. એના આધારે તમે અલગ અલગ તારવી શકો. સાહેબ આ બીકરમાં આ સંયોજન પડ્યું છે અને ઓલા બીકરમાં ઓલું. તો આજે એટલું રાખીએ. બાકીના સવાલો આવતા વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ. અસ્તુ.